હેલો હેલો હેલો, અમે પહોંચી ગયા વાડીમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા છે અત્યારમાં વાડીમાં કામ કરવા. અને હું આવ્યો છું રઘુડી નાટો મારવા. રઘુનાથને આટો મારવા કાંઈ ગઈ? ક્યાં વહી ગયો? રઘુ કાંઈ ગઈ? રઘુડી જો હમ મેં ઠેઠોલા લે હલે પણ જતી પપ્પી જો જરીયો આરામ ના પાછું ભાગે. રમતિયાળ થઈ ગયું કા રમવા જોવે છે ને બહુ. જાવના સડી જાય પછી થાકી જાય. હશે કેવી બેહી લાંડી હવે થાકી ગયું બે થાકી ગયું ને જો પછી બેહી જાય બે આમ પગ નકરું ઓલું ખાધું હું ધૂળ ને એવું લસણ કાં તને મજા આવી? હલા વળી જા ચડી જા. હવે કઈ નહીં જાય થાકી ગયું જો. હા નહીં જા. મારા પપ્પા ખેડે છે. પાલક હાટું તૈયારી કરીશ. હવે દૂધી કાઢ નાખી છે. પાલકની તૈયારી કરવી છે એટલે થોડુંક ગોળી નાખી. અને આવું ખેતી કામમાં તો આ રીતે હોય બધું. દુકાને અડધો દિવસ રજા રાખી દીધી આજે. કીધું આ વાડીનું કામ થઈ જાય તો ગોળી છે એટલે ગોળવું પડશે. પાલક નાખવાની છે. દૂધી કાઢી નાખી પાલક નાખશું. નાના ખેડૂતને નાનું આવું હાલ્યા કરે. ટ્રેક્ટર ને એવું બધું છે પણ એવું ઓલી વાડીએ હોય ખાવા પીવાનું થઈ એમ ખર્ચો થોડોક નીકળી જાય. આ થોડુંક એવું છે સમય કાઢી ભાગી કા રઘુડી મારી માથે ચડી જાય. હારું ને આમે ગદું રઘુબેન પુરાઈ ગયા. આમે ડોલમાં મૂકી દીધી જાણે તોફાન કરતી થે ને કા હાલ ને બહાર આવું આવ્યો બહાર હાલ. આપણા પોપી અમે ત્યાં જતા અમારા પોપી એટલા થઈ ગયા. અહીંયા છે આમાં બહુ મસ્ત ને આવે છે. પપૈયા ઓ પપૈયા ઓ એટલું ગોળું ટ્રેક્ટર આ અમારું ટ્રેક્ટર છે. એને એટલું ગોળ નાખ્યું. હજી એટલું ગોળવાનું વારો છે. ડોલર લે છે. બેઠ રહે છે. લે તો પાછું ચડી નહીં આવશે. મજા આવતી છે ને. ગોપી કે હું લાવો પપ્પા હું ગોળું. ગોપીભાઈ પપ્પાને મદદ કરાવે. એના પપ્પાને મદદ કરાવે. ડેફા આવા દેશા આવા સારું આવડી ગયું છે કામકાજ. થોડીક ભેંસ પડી જાય છે. ગરમી થઈ જાય આમાં. શિયાળો છે તો રઘુનાથ રમે છે. કાંઈ ગયું દેખાતું હા રહી થાકી ગયો તો ઘડીક તો કરાય ને.
કારે કર્યું ન હોય ને એટલે થોડીક ભીંસ પાડ દે. સમજા, ક્યારે કર્યું ન હોય ને એટલે ભીંસ પાડ દે. તો કારક કારક કરતું રહેવાય ને. પરસેવા વાળ દે થોડી. પરસો વાળતી તો શિયાળામાં જો પપ્પા કરે છે. આમ તો જેકેટ પહેર્યું. જો તાર પપ્પા કરે છે આવી રીતે કરાય. આપણે મોટા એ મોટા છોકરા ગોપીભાઈ પોરો ખાઈને પાછા ગયા છે. કેટલા હું કરું સામું તો જો તાર મમ્મી કેમ રહ્યું? કાંઈ વાંધો નહીં. પૂરું કરી નાખી. ક્યાં આવ્યું રઘુડું? હાલે છે. બહુ ના આનું એક ઘર ઘડી શાક ખાઈ લેવાનું. આવી ગયું મને પીવડાવે દૂધ લઈ. પાછી રૂપા આવી ગયો. કીડીઓ નકરા મમરા લઈને જાય શાખા મમરા ક્યાં દરમાં લઈને જાય હલવાઈ જશે. નાનો કટકો ન લઈ જાય. કપા તારા વેણવાનું છે. રગડી ખોવાઈ ગઈ વાડીમાં. કાં ગઈ? હા અમે બેઠી જો કઈ ગઈ. ક્યાં આવીને બેઠું છો? આમ બધા આમ બેઠા ને અહીંયા બેઠો. જો 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 જો. હાલ 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 ભાગ. હાલ હાલ ભાગ 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 ભાગ. હાલ 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 હાલ. ધ્યાન રાખને એનું. મને બીક લાગે. હાલો 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 જીવન રમવું છે. હાલ ભાઈ હાલ હવે. હાલો હવે હાલ હવે ઘરે. ઘરે ફેંકતા થઈ જાય. થાકી ગઈ રગડી. હલો હેલો હેલો હેલો. તો અમે જાય છે હાલીને ગુરધન દાદા ત્યાં દર્શન કરવા. મમ્મી કે જવાનું છે હાલીને દર્શન કરવા. તો અમે મમ્મી ને ભાભી ત્રણે જાવી ચાલી. બહુ આઘું નથી, ખાલી 5-6 કિલોમીટર જેટલું છે. કા દાદા દર્શન કરવા હાલીને જાઉં છું. ગોપીને મેં કીધું હાલ્યા આપણે જાતા આવી. કેટલા કિલોમીટર છે? 5 જેટલું છે. એટલું બધું ને 2-2.5. કા તમે ગયા હતા હાલીને? હાલીને એકવાર જઈએ. હા એકવાર ગયા હતા હાલીને જાય. એકવાર હાલીને જઈએ બાકી ગાડીને જઈએ. તમે કેટલી વખત જઈ આવ્યા છો? હું તો ઘણી જ ફેર હતા હું જઈ આવ્યો 3-4 વખત. હા રિક્ષા કોઈ નહીં હોય લેતા જાજો. કોઈ નહીં હોય લેતા જાજો. ગાયું ગાયું. તો અમારે જવાનું હતું આવડા રસ્તેથી, પણ આ રસ્તો બંધ છે. અને અમે થોડુંક હવે 1 કિલોમીટર નહીં પણ હા એટલું ફરવું પડશે. હવે અમારે આમ ફરી ફરીને જવાનું તો હાલ્યા રાખીશ.
તો હવે અમે લઈ લીધો બ્રેક. મમ્મી થાકી ગયા. તું થાકી જો તને પગમાં રગ ચડી ગઈ એમાં એવું હું થાકી ગયો એવું નહીં, મને પગમાં રગ ચડી ગઈ. આયેલા નથી કેટલા ટાઈમથી. પેટ્રોલ નાખું લઈ લીધું આપણે. કા હાલવા આવ્યા જાય એટલું દરરોજ હાલવા તમને કાંઈ થયું? બધા હેલા હેલ કરે છે એટલે કાંઈ વાંધો નથી. પાછું હાલવાનું શરૂ કરી દીધું, કન્ટિન્યુ રાખીશ હવે તો થોડાક જલ્દી પહોંચી જાય. હવે બહુ કાઢું નથી, થોડોક એવો રૂટ કાપવાનો છે. પ્લેન પ્લેન. તો દોસ્તો અમે લોકો પહોંચી ગયા. અમે અમારી દાદાના મંદિરે પહોંચી ગયા. તો હા જો ઓઢી લીધું, માથે ઓઢવું પડે. અહીંયા જવાનું છે. અહીંયા ઓકે ડન. અમે દર્શન કરવી છે. હવે દર્શન થઈ ગયા. ભેંસું ઓકે. મમ્મી કે પાણીપુરી ખાવડાવું. સારી છે મજા આવી. 40 રૂપિયાની ડીશ. બહુ મોંઘી છે બહુ મોંઘો છે આવડા. તો અમે પહોંચી ગયા ઘરે ફાઇનલી. કા પહોંચી ગયા? કલાક થઈ. સવા કલાકમાં થોડુંક ફેરવવાનું હતું અને બ્રેક પડ્યો તો નાસ્તાનો ને આરામનો. કા કલાક અત્યારે હું બનાવું છું શાક. ઘરે મહેમાન આવ્યા છે, અમારા આવ્યા છે, તે હવે શાક બનાવું. ઓકે